તો જય માતાજી, ઓમ નમો નારાયણ. આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે. આજે આપણે કરવા જવાના છીએ રોટલા, જે આપણે તૈયારી કરશું રોટલાના લોટ બાંધવાથી. હાલો. સારું ને અમારી ઈબાને જોવે બધા કોમેન્ટ કરે. આગળ ભેગી કરીને ભણે એક હાથની તો ઓલું કરાય જ નહીં, તો હે ને ડિઝાઇન સારી પડે અને ફૂલે. જીવા હારો નહીં મળી રોટલો. છોકરીઓને ના આવડે એવો ગોળ ગોળ થયો. પેલી વાર કર્યો રોટલો, ક્યારે કર્યો નથી. પહેલી વખત રોટલામાં પાસ થઈ ગયા આપણે પેલી વાર નોકરામાં. જોકે રોટલી તો હું કરતો એમાં તો વાંધો નતો. લોટે બાંધે રોટલી આપડી પરફેક્ટ ગોળ થતી, એમાં તો કઈ વાંધો નતો. રોટલા કોઈ દી નતા કઈ, એટલે આજે ઈ અખતરો કર્યો કે આપણે કરીએ કેમ એમ. વાંધો ના આવ્યો, રોટલો કર્યો તો સારો. પણ બધા હવે તો ન કરવા દે. બે રોટલા આપણે કર્યા છે, બે તમને દેખાડું. તો આ છે આપણે બે રોટલા. જો ઓલો પેલો છે, આ બીજો છે. બીજો રોટલો ફૂલ્યો છે, થયો અસલ. જો કે પ્રોપર ગોળ નથી પણ વાંધો નથી, સારો બન્યો. અમારા મમ્મી ટ્યુશન ક્લાસીસ કરાવે રોટલા શીખવાના. એનું આપણે ઓલું શું કે ઉદાહરણ છીએ કે પેલા ગાયે માલ લીધો રોટલો હેરખો, પેલા ગાયે થઈ ગયો. આ બે રોટલા હે, એમાંથી આ રોટલો હે એ મારા મમ્મીનો હે. આ રોટલો આપણે કર્યો હે. આપણે જોઈને કઈ ફરક લાગે છે કોઈને? જો ફરક લાગતો હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. તો આપણા માટે સ્પેશિયલ વઘારેલી રોટલી બનાવવાની છે. તડકાવાળી સ્પેશિયલ વઘારેલી રોટલી બનાવવાની છે આપણા માટે, જે આપણે બનાવશું. તો આજે અમે ભીંડાનું શાક બનાવ્યું છે. એના ભેગા તો રોટલા જોઈએ, રોટલી તો હોય નહીં. જો કે પ્રોગ્રામ રોટલી બનાવવાનો જ હતો, એ આપણે જ બનાવવાની હતી, પણ રોટલી કેન્સલ કરી. ભીંડા હતા એટલે આપણે રોટલા બનાવી નાખ્યા છીએ. એમાંય આપણે બનાવ્યા છીએ, આપણે દેખાડ્યા બે રોટલા કેવા છે. પણ આપણે ભીંડા વાવતા છીએ નહીં શાક, તો આપણે વાંધો નથી.
આપણા માટે સ્પેશિયલ વઘારે રોટલી તડકાવાળી બનાવવામાં આવશે. એટલે આજ ભીંડા ભેગા રોટલાની મજા લે હું અહીં મળી. હા ભીંડાનું શાક એટલે છાશ નાખીને તડકાવાળું ભીંડાનું શાક બનાવે એમાં આવી. તો તમને અમારો રોટલો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળ્યા બીજા બ્લોગની અંદર. હર હર મહાદેવ.